नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् सततं स्मरामि सन्तं सुशान्तं 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 सन्तं सुशान्तं सततं स्मरामि भावाब्धिपोतं शरणं व्रजामि भावाब्धिपोतं शरणं व्रजामि भावाब्धिपोतं शरणं व्रजामि भावाब्धिपोतं शरणं व्रजामि मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म बभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात् परगुरवे नमः। परम प्राचार्य गुरवे नमः। परम गुरवे नमो नमः। ओम। સ્વસ્થ શાંત અને સંતુલિત આપણું ચિત્ત કેવી રીતે રહે? સ્વસ્થ શાંત અને સંતુલિત આપણું ચિત્ત કેવી રીતે રહે એનો ઉપાય, એના ઉપાયો દર્શાવતું મહાન આધ્યાત્મિક શાસ્ત્ર श्री समाधि शतकम 100 stanzas describing the path to attain to true equanimity. એની વાત આચાર્ય ભગવાન શ્રી પૂજ્યપાદ સ્વામી આપણને પોતાના સમસ્ત વૈભવથી બતાવે છે. આગમથી, સુયુક્તિથી અને વારંવાર પ્રાપ્ત કરેલા નિર્વિકલ્પ સમાધિના આનંદના પ્રાચુર્યથી. એમાં ગઈકાલે એવું આવ્યું હતું ગાથા 91 અને 92 કે ભાઈ સહયોગ દ્વારા સિદ્ધિ થાય છે. સહયોગ દ્વારા સિદ્ધિ થાય છે. ગઈકાલે છેલ્લા આપણે વિચાર્યું. શિષ્ય નિરંતર સદગુરુની સેવા ભાવથી કરે છે.
શ્રી સદગુરુ તેને બોધ અને આશીર્વાદ આપી અને અનુગ્રહિત કરે છે. શેઠ તે યોગ્ય નોકરને 2-2, 3-3, 4-4 બોનસ આપે છે દિવાળીમાં, પરંતુ તે સેવક જે છે તે પણ એટલી જ નિષ્ઠાથી શેઠની સેવા કરે છે. ઘડિયાળની સામે જોતો નથી કે મારો ટાઈમ થઈ ગયો સાહેબ હું જાઉં, એવું બોલતો નથી. પરસ્પર ઉપગ્રહો જીવાનામ. જગતના મનુષ્યો અને જીવો એકબીજાના સહયોગથી, સહકારથી પરસ્પર એકબીજાને ઉપયોગી થઈને પોતાના જીવનનો ઉત્કર્ષ કરે છે. પ્રેક્ટિકલ લાઈફમાં માટે આચાર્ય ભગવાને આપણને એમ કહ્યું હતું કે એકલી જ્ઞાન દ્રષ્ટિથી મોક્ષ માર્ગની સિદ્ધિ નહીં થાય, અને બહુ સત્કાર્યો કર્યા કરીશ તો પણ મોક્ષ માર્ગની સિદ્ધિ નહીં થાય. પણ બંનેની જરૂર છે. વિવેક જ્ઞાનની અંદર ચારિત્રની શુદ્ધિ ભળવી જોઈએ. વિવેક જ્ઞાન ની સાથે ચારિત્ર શુદ્ધિ ભળવી જોઈએ. આ તો હું સાદી ભાષામાં કહું છું. અમારા સાહેબ જે છે શેઠ એ તો કડક છે. જો તારા ચારિત્રની નિર્મળતા થઈ નથી તો તારું વિવેક જ્ઞાન હજુ પ્રગટ્યું નથી એમ કહેશે. ઇઝ અ સ્ટ્રિક્ટ ટાસ્ક માસ્ટર. કૃપાળુદેવ પણ એ કહે છે જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. કે સાહેબ કેવી રીતે ખબર પડે? સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો જડથી ઉદાસી તેની આત્મવૃત્તિ થાય છે. એવું થાય છે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. ત્યાં સુધી આપણી સ્ટેજ છે. પછી તો મોટા મુનીશ્વરો કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ને જે જીવ જ્ઞાની હોવાનો દાવો કરતો હોય અને તેના ચરિત્રમાં, તેના જીવનમાં, તેના વ્યક્તિત્વમાં, તેની પર્સનાલિટીમાં મોટા ધાબા હોય કાળા, તો તે વાત સાચા સંતો સ્વીકારતા નથી. તો એટલે સુધી અનેકાંત દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ, ઉપયોગી દ્રષ્ટિ, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, અને ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જ ને તે, એવી કૃપાળુદેવે કહેલી આજ્ઞા તેને પોતાના જીવનમાં ઉતારે ત્યારે કલ્યાણ માર્ગની પ્રાપ્તિ ક્રમશઃ થાય. હવે અહીંયા વિષય બદલાય છે.
પહેલા દ્રષ્ટાંતથી સમજીએ. ગાથા સમજવી છે. 93 શબ્દાર્થ પહેલા સાંભળી લઈએ. માત્ર મત નિદ્રિત દશા વિભ્રમ જાણે અગ્ન દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજગ્ન. મોટા આચાર્ય ભગવાન હોવાથી તેઓની વાણી સૂત્રાત્મક, ગહન, રહસ્યમય અને પરમ અર્થ ગંભીર છે. એટલે એકદમ શબ્દો માત્ર ડિક્શનરીમાંથી જોઈને વાંચી લે તો એનો અર્થ બેસે નહીં પ્રભુ. તો એ જે સમજવું છે, આપણે જે સિદ્ધાંત સમજાવવા માંગે છે એ પહેલા દ્રષ્ટાંતથી સમજે. આપણે ઓછી બુદ્ધિવાળા છીએ, આપણે બધા ઓછી બુદ્ધિવાળા છીએ. તમારી દીકરીના લગ્ન છે અને તમે 20 તોલા સોનાની એટલે 10-10 તોલા સોનાની 2 લગડીઓ આપી આવ્યા અને પેલા તમારા વિશ્વાસુ સોનીને કીધું કે આમાંથી આ દાગીના તમે બનાવજો. આટલા દાગીના આટલા હવે આવા અમારે બનાવવા છે. ડિઝાઇન નક્કી કરી દીધી અને પછી બધું એને સોંપી દીધું. તો જયારે દાગીના બનીને આવે ત્યારે કેવા હોય? સોનાના હોય કે બીજા કોઈ હોય? સોનાના જ હોય. એમાં માત્ર ઝારણ માટે જેટલું નાખવું પડે એ બીજું નાખવું પડે, જે કંઈ હોય તે એના જે કેલ્ક્યુલેશન્સ હોય તે. એવી રીતે તમારા દીકરાના રિસેપ્શનની પાર્ટી છે અને તમે વીઆઈપી ને બોલાયા છે એટલે બધાને આજે સાહેબ 250 માણસ છે એ બધાને ચાંદીના વાસણના સેટમાં મારે રિસેપ્શન આપવાનું છે. તો ચાંદીની પાટ આપી આવ્યા તમે અને એમાંથી 10 પીસનો એક સેટ, એવા 250 સેટ તૈયાર કરાવી દીધા. તમારા દીકરાના વીઆઈપી રિસેપ્શનની અંદર દરેક ચાંદીના વાસણમાં જમશે. આ તો દ્રષ્ટાંત છે. આચાર્ય મહારાજ આગળ લઈ ગયા છે સમયસારમાં. લોખંડમાંથી લોખંડના ઓજાર બને છે. હવે એમાંથી સિદ્ધાંત સમજાવે છે આચાર્ય મહારાજ. જેવું કુવામાં હોય તેવું હવાડામાં આવે એમ જે જ્ઞાની ધર્માત્મા છે તેનું આખું જીવન જ્ઞાનમય છે. જે જ્ઞાની ધર્માત્મા સાચા છે તેમના જીવનનું બધું સવળું છે, જ્ઞાનમય છે. અને જે અજ્ઞાની ધર્માત્મા, એટલે ધર્માત્મા એને કહેવાય નહીં, મહાત્મા કહેવાય. કારણ કે એને ઘર છોડ્યું છે, વ્રત પાળે છે, બધું શાસ્ત્ર જ્ઞાન છે, બધું છે. એટલે મહાત્માનો પ્રયત્ન છે, એનો મુમુક્ષુ છે, સાધક છે, ઘણી સારી સાધના કરે છે, પણ મોહના સદભાવમાં, આ અજ્ઞાનના સદભાવમાં, અવિદ્યા હોવાને લીધે એનું જે કંઈ છે તે અજ્ઞાનમય છે. અજ્ઞાનીનું બધું અજ્ઞાનમય છે અને જ્ઞાનીનું બધું જ્ઞાનમય છે. આવી અધ્યાત્મ શૈલી મહાવીરની છે. બ્રહ્મચર્ય પાળે છે, મહાવ્રત, તો પણ એ અજ્ઞાનમય છે. અને જ્ઞાની દાળ ભાત રોટલી શાક ખાય છે તો પણ એ જ્ઞાનમય થઈને ખાય છે. એટલે જ્ઞાનમય છે. કેમ? યત્નાથી ખાય છે. જ્ઞાન તો તેને કહીએ જે હર્ષ અને શોક પ્રસંગે હાજર થાય, અર્થાત હર્ષ શોક થવા દે નહીં, એમ કહ્યું. એ સિદ્ધાંતિ કહ્યું હર્ષ શોક માં ત્રણાઈ જવા દે નહીં. એનો ઘણો વિસ્તાર શ્રી સમયસાર મૂળમાં અને કળશોમાં કરેલો છે. ઘણો વિસ્તાર છે.
આપણી પાસે સમય શક્તિ બુદ્ધિ એટલી બધી નથી. મોટા પુરુષોએ લખેલું વિચારવું વારંવાર. અહીંયા હવે એની અનુવૃત્તિ કરે છે, સિદ્ધાંતની અનુવૃત્તિ કરે છે. માત્ર મત્ત નિદ્રિત દશા વિભ્રમ ગણે વિભ્રમ જાણે અજ્ઞ. જગતના અજ્ઞાની મનુષ્યો જ્યારે પોતે કોઈ નશામાં હોય, મત્ત અથવા ઊંઘી ગયો હોય, ત્યારે જ પોતાને અજ્ઞાની જાણે છે. પોતાને ભ્રાંતિ વાળો જાણે છે કે હું શું કરું, હું તો સુઈ ગયો તો મને કઈ ખબર નથી. અથવા સાહેબ મેં કંઈક એવો નશો કર્યો તો એટલે નશામાં કર્યો, પણ બાકી તો હું બધું બરાબર છું, ઓલરાઈટ છું. બાકીના બધા ટાઈમે ઓલરાઈટ છું. ભગવાન ના કહે છે માત્ર મત્ત નિદ્રિત દશા વિભ્રમ જાણે, એનું નામ અજ્ઞાની. એનું નામ અજ્ઞાની. હવે એનાથી વિરુદ્ધ જ્ઞાની કહે છે. દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજગ્ન. અહીં દોષિતનો અર્થ અજ્ઞાની એમ સમજો. અહીંયા દોષિતનો અર્થ છે અજ્ઞાન રૂપી દોષ, અવિદ્યા રૂપી દોષ જેનો છે તેની સર્વે દશા એ વિભ્રમ છે. અજ્ઞાની ધ્યાનમાં બેઠો છે તો વધારે કર્મો બાંધે છે, અને જ્ઞાની કોઈ કાર્ય કરે છે તો પણ એને એના જેટલો બંધ થતો નથી. એટલે પછી સમયસારમાં એવું કહી દીધું કે સમ્યક દ્રષ્ટિને કર્મ બંધ થતો નથી, એમ કહી દીધું. મોટા મોટા પુરુષ છે, એમને બધા લાયસન્સ છે, બધા જ લાયસન્સ આપી દીધા છે. સર્વજ્ઞ ભગવાને એમને કે સાહેબ પણ મારે બેલેન્સ જોવાનું કે નહીં. તમારે તો ચેક જ લખવાના, તમારે બેલેન્સની ચિંતા કરવાની, તમારે બેલેન્સની ચિંતા નહીં કરવાની. ઇનફાઇનાઇટ બેલેન્સ છે. તમારી બધી ચેકબુક પૂરી થઈ જાય તો બેલેન્સ વધશે. જાઓ, એટલા મોટા હોય તે આચાર્ય કહેવાય. એ એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી. તો એ અપેક્ષા એ બરાબર છે. જે અપેક્ષાએ તેઓએ કહ્યું છે તે અપેક્ષાએ, કારણ કે જ્ઞાનમય થઈને ચાલે છે, જ્ઞાનમય થઈને બેસે છે, જ્ઞાનમય થઈને બોલે છે, જ્ઞાનમય થઈને મૌન છે, જ્ઞાનમય થઈને ધ્યાન કરે છે, જ્ઞાનમય થઈને સ્વાધ્યાય કરે છે, જ્ઞાનમય થઈને ભક્તિ કરે છે, અને જ્ઞાનમય થઈને કોકવાર જગત વ્યવહાર પણ કરે છે. જે અજ્ઞાની છે એનું શું છે? દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજગ્ન. નિજગ્ન એટલે આત્મજ્ઞાની, ધર્માત્મા. અહીંયા ઉપલક્ષ્યથી મોટા આચાર્યાદિક મહાપુરુષો એમ કે છે કે હે ભાઈ, હે વત્સ, તું બધી ધર્મકરણી કરે છે તે ઠીક છે, તું બધું ઘણું બધું કરે છે, પરંતુ જ્યાં સુધી તે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી તને હજુ સાચું ધર્મ ધ્યાન એટલે નિશ્ચય ધર્મ ધ્યાન અથવા નિશ્ચય ધર્મ, શાસ્ત્રની ભાષામાં યોગ્ય સંવર અને નિર્જરા, સકામ નિર્જરા થતી નથી. આગળ જઈને કહે છે તને ગુણ શ્રેણી નિર્જરા હોય નહીં પ્રભુ. તું ત્યાગી છો, મુનિ છો, તપસ્વી છો, ગૃહ વિરક્ત છો, બ્રહ્મચારી છો, શાસ્ત્રજ્ઞ છો, બધું ઘણું છે, પણ તને ગુણ શ્રેણી નિર્જરા નથી.
અંતરંગ મોહનો નાશ કરવાનું પરાક્રમ હજુ તું કરી શક્યો. અંતરંગ મોહ ગ્રંથિનો ભેદ કરવાનો અનુપમેય પુરુષાર્થ પરાક્રમ તું હજુ કરી શક્યો નથી. પણ ગુરુગમથી તત્વ જ્ઞાન સહિત તારો પુરુષાર્થ ચાલુ રાખીશ તો જરૂર કરી શકીશ. જ્ઞાની આચાર્ય બહુ જ ઓપ્ટિમિસ્ટિક છે, દરેકને આગળ વધારે છે. કોઈ પણ મનુષ્ય હોય એને ઉપર ઉઠાવે છે, ઉપર ઉઠાવે છે જ્યાં છે ત્યાંથી. અંજન ચોર જાય તો કે ભાઈ તારું પણ કલ્યાણ થશે. કોઈ વ્યસન લંપટ મનુષ્ય જાય તો એને ધૂતકારી કાઢતા નથી. આવો બેસો ભાઈ, આવો, ઠીક છો તમે? ધર્મની શ્રદ્ધા કરો છો? ના સાહેબ એ બધું બોલતા નહીં, ધર્મ બરમ શું? કઈ વાંધો નહીં ભઈલા, તમારો શું ભાવ છે? સારું કામ કરજો, ભાવ સારા રાખજો. જા જા, તારું કલ્યાણ થશે ને તું તો નરક જવાનું છે, જા જા. એવું કહેતા જ નથી. They have no negative approach in life. They are most optimistic. અલૌકિક સામર્થ્ય છે. અને બે ચાર ગાળો દઈને પેલો જતો રહે ને ભાઈ, તો પથરો પથરો મારીને જતો રહે ને, ત્યાં તો નકામું બાવત હોય. કલ્યાણ ભૈયા, તેરા કલ્યાણ હો. તો આચાર્ય ભગવાન એ કહેવા માંગે છે આપણને કે અજ્ઞાનીના જીવનમાં બધું અજ્ઞાનમય છે અને જ્ઞાનીના જીવનમાં બધું જ્ઞાનમય છે. પણ એ વચ્ચે એક અવસ્થા છે. શ્રી સદગુરુની આજ્ઞા પ્રમાણે જે જીવ અભ્યાસ કરે છે તેનો મોહ તૂટતો જાય છે, તૂટતો જાય છે, તૂટતો જાય, એટલે ઘટતો જાય છે, ઘટતો જાય છે, ઘટતો જાય છે. એ ઘટતો ઘટતો એક દિવસ ગ્રંથિનો ભેદ થઈ જશે. પેલી બે કન્ડિશન હોવી જોઈએ: સત્પાત્રતા, ગુરુગામ અને સતત જાગૃતિ પૂર્વકનો પુરુષાર્થ. ત્રણે ત્રણ હોવા જોઈએ. ગુરુગમ, સત્પાત્રતા અને સતત જાગૃતિ પૂર્વકનો પુરુષાર્થ. આપણે એને સાધક સંત કહીએ છીએ. ખરેખર સંત નથી, પણ સાધક સંત. કારણ કે ખરેખર સંત કોણ છે? સિદ્ધ સંત થાય ત્યારે એ સાચો સંત થયો કહેવાય. પણ ત્યાં સુધી પણ લોક સંત હોય એ પણ સંત થઈ શકશે જો એને દ્રષ્ટિ મળશે તો. અને સાધક સંત છે એ તો સંત થવાની તૈયારીમાં છે. કારણ કે ગુરુની આજ્ઞા પ્રમાણે સત્પાત્રતા સહિત તે જાગૃતિપૂર્વક પુરુષાર્થ કરી રહ્યો અથવા મોહને કાપી રહ્યો છે. મોહને કાપી રહ્યો છે એટલે થોડા વખતમાં એનો મોહ તૂટી જશે. જો એ વચ્ચેથી અટકી નહીં જાય કે ફંટાઈ નહીં જાય તો. ફંટાઈ જાય. કારણ કે અત્યારે નિમિત્તો દેશકાળ કેવા છે? દેશકાળ કેવા છે? 727 4 બોલો. આયુષ્ય અલ્પ, અનિયત પ્રવૃત્તિ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું અને બળ વીર્યની હીનતા, અસીમ બળવાન અસત્સંગ. એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે તેવા આ કાળને વિશે પણ એમ કર્યું છે. તો અત્યારે જમાનો એવો છે. બધું વિપરીત હોવા છતાં મારા સ્વામી સાચા છે અને મારો ભાવ સાચો છે. બસ
પછી કોઈની જરૂર નથી. મારા પ્રભુજી, મારા ગુરુજી અને એમની દિવ્ય વાણી એ સાચી છે અને મારો ભાવ સાચો છે. કામ થઈ જવાનું. મેટર ઓફ ટાઈમ. મેટર ઓફ ટાઈમ. કે સાહેબ કદાચ ન થાય એવું બને કે 3 કાળમાં ન બને. તારે ઘેર 2 પાર છે, વેપાર. અમાર ઘેર 1 પાર છે. દુનિયાના ઘેર 2 પાર એટલે વેપાર, એટલે કદાચ સાહેબ નુકસાને જાય ને નફો થાય. એ કે સાહેબ તમારે ઘેર શું? કે અમાર ઘેર 1 પાર. એ એટલે શું? સારો ભાવ કરે તો કલ્યાણ જ થાય. સારો ભાવ કરે તો કલ્યાણ જ થાય. પણ કે એમાં કે સાહેબ કોકવાર કંઈક આપણું અપવાદ તો હોય કે આમાં અપવાદ ન હોય, એમાં અપવાદ ન હોય. કોઈ પણ જીવ, મનુષ્ય સારો ભાવ કરે તો એને એની પ્રગતિ જ થાય, એની અવનતિ ન થાય. પછી ભાવ બગડી જાય અને અવનતિ થાય એ વાત જુદી થઈ ગઈ. આપણે આપણા ભાવ ન બગડે એવો પુરુષાર્થ કરવો, એ તો નેગેટિવલી કીધું. હંમેશા સંપ્રદાયમાં પ્રતિષ્ઠા વગેરે હોય ને ત્યારે બોલી બોલે છે. બોલી બોલી બોલે છે. ત્યારે શું 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 બોલે છે? પેલા ભાઈ જે બોલના હોય, વધતા ભાવ રાખો, ઊંચા ભાવ રાખો એમ કે. પાછા જરા બોલવા જરા ઊંચા ભાવ રાખો, વધતા ભાવ રાખો, વધતા ભાવ રાખો. હવે કેટલા થયા? હા, 1,31,000. ચલો ચલો બોલો, ઊંચા ભાવ રાખો, વધતા ભાવ રાખો એમ બોલે છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે ઊંચા ભાવ રાખો. પછી એની શ્રેણી ઘણી પડે. કૃપાળદેવ સાદી ભાષણ કહે છે, શુભ ભાવ વડે મને શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. તમે પેલા 4 મહિનાના બાબલાને તેડીને જતા હોય તો બહુ ગીરદી હોય તો પડી જાય ખરો? સાહેબ હું પડી જાઉં પણ ઈ ન પડે. હું આમ પડી જાઉં તો મારા ઉપર પડે. પણ બાબલાને બેબલી ન પડવા દઉં. હું કે તમારી જેવી માં તું ચતુર પણ છો અને પ્રેમની મૂર્તિ છો. કે સાહેબ મારું માથું ફૂટે તો વાંધો નહીં, પણ એને કઈ ન થવું. વાહ માં, અહીંયા મારા સ્વામી એમ કે છે કે મારા ભાવ બગડવા દઈશ નહીં, મારા ભાવ બગડવા દઈશ નહીં. મારું ચાલે છે ત્યાં સુધી, જેટલો મારો મેક્સિમમ પુરુષાર્થ થાય ને ભાવ નહીં બગાડો. સંજોગ મારા હાથમાં નથી. કેન્સર થઈ જાય, લકવો થઈ જાય, દીકરો કાઢી મૂકે ઘરમાંથી, લોકો કાઢી મૂકે. કઈ કાલે જે વાત થઈ હતી ત્યાં આગળ હતી આનંદગંજી મહારાજનું જે પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે ને. કારણ કે એમણે પ્રવચન સમય ટાઈમ થયો એટલે પ્રવચન ચાલુ કર્યું. શેઠ મોડા આવ્યા હતા. જેવું પ્રવચન પૂરું થયું એટલે ધુઆ ફુવા થઈ ગયા. શેઠ શું તમે મહારાજ તમને ખબર નથી? આ મારો ઉપાસ છે. જ્યાં સુધી હું આવું નહીં ત્યાં સુધી પ્રવચન કે સ્વાધ્યાય ચાલુ ન થાય. એકદમ એમની યોગ્યતા હોય એ પ્રમાણે ભાવ કરે ને. એકદમ પરસેવો થઈ ગયા. મહારાજ શું સમજો છો? આ નહીં ચાલે અહીંયા આગળ. ભાઈ મને તો ખબર નહોતી કે આ તમારો ઉપાસ. આ તો સંઘનો કે ભગવાનનો, શાંતિનાથ ભગવાનનો ઉપાસ છે. હવે મને ખબર પડી. તો હવે આ જે કઈ તમારી વસ્તુ છે તે બધી તમે લઈ લો અને હું અત્યારે જ નીકળી જાઉં છું. હમણાં જ
આપનો ઉપવાસ છે, તમારો ઉપવાસ છે, તમને મુબારક છે. અને પછી એમ લોકવાયકા છે, લોક ન્યાય એમ કે છે, આશા ઓરન કે ક્યાં કીજે, આશા ઓરન કે ક્યાં કીજે, જ્ઞાન સુધારસ પીજે, આશા ઓરન કે ક્યાં કીજે. નીકળી. ખાવાનું ક્યાં મળશે, કોણ આપશે? પરમાત્મા સાથે જેના લગ્ન થયા હોય એને શું? ધીંગધણી માથે કિયા કુણગંજે નર ખેતરે, ધીંગધણી માથે કિયા. આનંદ નથી, આનંદ ઘન છે. પેલા બોલતા હતા ને તમારા, કયા ગામના? તલોદના. શું નામ? ચેલજીભાઈ બોલતા. સત્સંગ ચાલે ને પછી જય બોલાવે ને તો બધા આપણે પણ અહીંયા એવું હોય છે ને, સજાત્મ સ્વરૂપ પરમ કરો, સજાત્મ સ્વરૂપ પરમ કરો, સજાત્મ સ્વરૂપ પરમ કરો. આદમના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આ મારી તમારી વાત ચાલે છે. એ જરાક એમને પેલું સુસ્વર નામ કર મને બધું એવું હતું. અલા હું કરો છો તમે? કોઈ કણા સત્સંગ ચાલે તો એવી ભગવાનની જય બોલાવો, સ્વર્ગના ઇન્દ્ર ને ખબર પડી જાય કે કોઈ સત્સંગ ચાલે. હું વાત કરો છો તમે? ભાવ જોવાના છે, સારા ભાવ. બહારનું તો બધું બગડી જવાનું જ છે, એ આપણા હાથમાં નથી. પણ આપણા ભાવ એ આપણા હાથમાં છે. એટલે કે આપણી પોતાની વસ્તુ છે, માટે એને ન બગાડવા એવી શ્રી ગુરુની શિખામણ છે. એવું એમનું જીવન જ છે. શિખામણ છે એવું નથી. કોઈ પણ કાળ ગમે ત્યારે તમે રાતના 1 વાગે એમને ભર ઊંઘમાંથી ઉઠાડો, जानते ही नहीं क्रोध क्या है. कोई बात नहीं भैया, वो दूसरे रूम में है, वो अलग कमरे में, दूसरे महाराज. ये कमरा है, यहां पर हम विश्रांति करते हैं. आप जिस महाराज को खोज रहे हैं वो दूसरे कमरे, आप वहां जाइए. नमस्ते, कल्याण. गुस्सा गुस्सा कुछ नहीं. એને માટે વિસ્તારથી સમજવું. સોનામાંથી સોનાના દાગીના બને, ચાંદીમાંથી ચાંદીના દાગીના બને, લોખંડમાંથી લોખંડના ઓજાર બને. તેમ અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય છે અને જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે. એ અધ્યાત્મ પદ્ધતિથી અહીંયા આચાર્ય દેવે ઇન્ટ્રોડક્શન કરીને પછી સમાપ્તિ અવસર. એક એક લીટી બોલો. 94. તન દ્રષ્ટિ સર્વાગમે જાગૃત પણ ન મુકાય. તન દ્રષ્ટિ સર્વાગમે જાગૃત પણ ન મુકાય. આત્મદ્રષ્ટિ ઉન્મત્ત કે નિદ્રિત પણ મુકાય. નિદ્રિત પણ. એ 93મી ગાથાની કોરોલરી છે. ઉપર જે ગાથા છે એની આ કોરોલરી છે. કારણ કે જે અગ્ન છે 92મી ગાથાનો છેલ્લો શબ્દ અગ્ન. એ અગ્નિની વ્યાખ્યા શું છે? તન દ્રષ્ટિ. જે પોતાને દેહરૂપ માને છે, હું ગોરો, હું કાળો, હું ઊંચો, હું ઠીંગણો, હું કદરૂપો, હું સ્ત્રી, હું પુરુષ, હું ઘરડો, હું જુવાન, આવું અંદરમાં જે માને એનું નામ અજ્ઞાની. એનું નામ તન દ્રષ્ટિ. સર્વાગમી. અહીંયા અતિશયોક્તિ અલંકાર વાપરે છે. હું શરીર છું એવું જે માને છે અને બધા ઘણા શાસ્ત્રો જાણે છે, હજારો શાસ્ત્રો જાણે છે,
જાગૃત પણ ન મુકાય. એ જ્યારે જાગે છે અને સ્વાધ્યાય કરે છે કે ભક્તિ કરે છે કે ધ્યાન કરે છે, ત્યારે પણ એને સકામ નિર્જરા થતી નથી. ફાયદો થાય છે સ્વર્ગાદીમાં જશે, મોટો રાજા, મોટો નગર એવું બનશે, પણ એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ નહીં થાય. ભગવાને પ્રાપ્ત કરેલો મોક્ષ અને ત્યાં લઈ જનાર મોક્ષ, નિશ્ચય મોક્ષ માર્ગ, એ એને પ્રાપ્ત નહીં થાય. અહીં કે છે જાગૃત પણ ન મુકાય. એ જાગે છે તો પણ એને સાચા સંવરને નિર્જરા થતા નથી. ન મુકાય એટલે કર્મોથી મુકાતો નથી, નિશ્ચયથી, પરમાર્થથી, વિકારોથી પણ મુકાતો નથી. કારણ કે જે અજ્ઞાનથી ન મુકાયો હોય તે પરમાર્થ દ્રષ્ટિએ વિકારથી મુકાયો નથી. અધ્યાત્મ શાસ્ત્રો બહુ ગહન છે, પણ આપણને તો કૃપાળુ દેવે એમ કીધું કે વહ સાધન બારય અનંત કિયો તદપી કછુ હાથ. કછુ એટલે ત્યાં સમજવું કે મોક્ષ માર્ગનું કછુ. બાકી સ્વર્ગમાં તો જવાનો, દુનિયાની બધી સંપત્તિ મળવાની, પણ જે પામવા યોગ્ય ભગવાન ચૈતન્ય દેવ જે છે એ પામવાના છે, એ ન મળે. હવે એનાથી વિપરીત કહે છે આત્મદ્રષ્ટિ. જેણે શબ્દથી, અર્થથી અને વેદનથી પોતાને જાણ્યો હોય એને આત્મદ્રષ્ટિવાન કહે છે, એને આત્મજ્ઞ કહે છે, એને સંત ધર્માત્મા કહે છે. એના કુડીબંધ નામ છે. એ જ્ઞાની છે, એ ધર્માત્મા છે, સાચા મુનિ છે, એ પરમાર્થ પ્રાપ્ત છે, એ સમ્યક દ્રષ્ટિ છે, આત્મદ્રષ્ટિવાન છે, બોધિ સમાધિના સ્વામી છે, બધા એના ઘણા નામ છે. આત્મદ્રષ્ટિ ઉન્મત્ત કે નિદ્રિત પણ મુકાય. કદાચ કોક વાર ક્રોધમાં આવી ગયા હોય કોઈ કારણસર, જ્ઞાનીને પણ ક્રોધ થાય ખરો, પણ દુનિયાના લોકોને થાય એવો ન થાય. જ્ઞાનીને ક્રોધ ન થાય એવું નહીં. જ્ઞાની ને ક્રોધ ન થાય, જ્ઞાની રાજા ન હોય, જ્ઞાની વેપારી ન હોય એવો નિયમ નથી. એને ગમે નહીં, રાજાપણું એને ગમે નહીં, વેપારીપણું એને ગમે નહીં, દુનિયાનું કોઈ કાર્ય એને ગમે, અને જો ગમે તો તે ક્ષણે અજ્ઞાની થઈ જાય. જો જ્ઞાનીને કોઈ પણ સમયે દુનિયાનું કોઈ પણ કાર્ય અંતરથી ગમે તો તે સમયે તે જીવ અજ્ઞાની થઈ જાય. કે આવું આગમ પ્રમાણ આપો સાહેબ, આ હું તમે બોલો છો, બોલો ગાથા સમયસરની કેટલામી ગાથા? 38, 201 અને પેલી પણ છે. હું એક શુદ્ધ સદારોપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અથવા પછી એને ઉલટી કરીને કહે છે કે અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે હને તે સર્વ આગમ ધર્વલે, પણ જાણતો નહીં. અથવા નિદ્રિત, સુઈ ગયા છે ધર્માત્મા જ્ઞાની, તો પણ એમને ગુણશ્રેણી નિર્જરા ચાલુ છે. અંતરનો મોહ નષ્ટ થઈ ગયો, એટલે સર્વત્ર સર્વ સમયે તેની ટેકનિકલ ભાષામાં નહીં જઈએ, અંતમંગળ તરફ ચાલીએ. શું થયું? ગુરુ કૃપા અંજન પાયો મેરે ભાઈ, રામ વિના કછુ દિસત નાહી. ગુરુ કૃપા અંજન પાયો મેરે ભાઈ,
राम बिना कछु दिसत नाही, अंदर राम बाहिर राम, जहां देखो तहां राम ही राम। गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही। પત્રાંક 301 મુદ્દો 1 શું થયું? જગત આત્મરૂપ માનવામાં આવે, જગત આત્મરૂપ માનવામાં આવે। આત્મજ્ઞાન થાય ત્યારે આત્મા 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 બોલવામાં નહીં, વ્યવહારમાં પણ। બોલવું તો સહેલું છે, પણ આપણો વ્યવહાર કેવો છે? સામાન્ય આપણે આત્મા જાણીને એની સાથે વ્યવહાર કરીએ છીએ કે બીજી રીતે? એ પ્રમાણે અહીં આપણને આચાર્ય મહારાજે જે બે ગાથાઓ કીધી, આ અધ્યાત્મ શાસ્ત્ર છે, ગંભીર છે, શાંતિથી સમજવું, એકદમ ઉતાવળ કરવી નહીં। જેમ જેમ આપણી પરિપક્વતા થાય તેમ તેમ આપણને અંતરમાં વિશેષ વિશેષ જ્ઞાન અને આનંદનો પ્રકાશ થાય છે। પ્રભુ આપણને એવી શક્તિ આપે કે જ્ઞાન અને આનંદની આપણા જીવનમાં વૃદ્ધિ થાય, એ જ પ્રાર્થના। સુખધામય અનંત સુસંત ચહે, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જય, પ્રણમો પદતે વરતે જયતે, પ્રણમો પદતે વરતે જયતે। સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય। આનંદ ઘન